ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्। मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः। क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः। तस्य कर्तारमपि मां विद्यकर्तारमव्ययम्। न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा। इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પારમાર્થિક નિર્ગુણ નિરાકાર સ્વરૂપને સામે રાખી અને દર્શાવ્યું, નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મફલે સ્પૃહા. ભગવાન આ સૃષ્ટિ કરે, એનું પાલન કરે, સંહાર કરે, ચાતુર્વર્ણ્યની સૃષ્ટિ કરે, વૈદિક ધર્મનું પ્રવર્તન કરે, આ સર્વ કર્મ કરવા છતાં પણ કૃષ્ણ કહેશે કે હું આ કોઈ કર્મથી બંધાતો નથી. નમામ કર્માણી લિંપંતી. શા માટે? નમે કર્મફલે સ્પૃહા. કારણ કે મારી કર્મફળમાં કોઈ સ્પૃહા નથી. ભગવાન ચરમ નિષ્કામતાની અવસ્થા પર બિરાજમાન છે.
આવું સ્વરૂપ પોતાનું દર્શાવી અને ભગવાને કહ્યું, આ પ્રમાણે મને જે પણ જાણી લે એ પણ કર્મભીર ન બધ્યતે. એ મનુષ્ય પણ કર્મથી પછી બંધનમાં આવતો નથી. કારણ કે ઈશ્વરનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ અને જીવનું પારમાર્થિક સ્વરૂપ, આ બંનેમાં કોઈ ભેદ નથી. ઈશ્વરના પરમ સત્ય નિર્ગુણ નિરાકાર સ્વરૂપને સમજવા જતાં જીવ પોતાના સ્વરૂપને પણ સમજી લે છે. અને એવા સ્વરૂપને જ્યારે સમજી લેવામાં આવે તો સ્પષ્ટ રૂપે સમજાઈ જાય છે કે મારામાં કોઈ કર્મ છે નહીં, કર્મ મારામાં કોઈ બંધન ઊભું ન કરે, અસંગોહમ, અને હું પરિપૂર્ણ હોવાથી ફળ માટેની પણ કોઈ સ્પૃહા અંતરમાં રહેતી નથી. આવી રીતે ભગવાને કહ્યું તો અર્જુન કદાચ એવું કે પ્રભુ, હું પણ આવી જ રીતે મનમાં રાખીશ, કોઈ કર્મફળની સ્પૃહા નહીં રાખું, અને તો મને પણ કર્મ કોઈ રીતે બંધન કરતા નહીં નીવડે. અને એનાથી આગળ પણ અર્જુન કે જ્યારે આવી જ વાસ્તવિકતા છે તો પછી કર્મ જ શા માટે કરવું? કંઈ આવશ્યકતા જ નથી. ફળ માટેની સ્પૃહા નહીં તો કર્મ શા માટે કરવાનું? કર્મ કરવાની કોઈ જરૂર જ નથી. ત્યારે ભગવાન અર્જુનને કહે કે અર્જુન, મારી સામે જો, તને જેણે કહ્યું નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, એ પોતે કર્મમાં પ્રવૃત્ત છે કે નહીં? આવા જ્ઞાન સાથે પણ મહાપુરુષો, જ્ઞાનીજનો કર્મમાં પ્રવૃત્ત રહે છે. એટલું જ નહીં, ભગવાન અર્જુનને કહેવા માગે છે કે અર્જુન, વાસ્તવમાં આ રીતે જાણી અને કર્તવ્ય કર્મ કરવાના હોય. તો એનો ઉપદેશ આગળના શ્લોકમાં આપે છે. एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वम् पूर्वैः पूर्वतरं कृतम् एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वम् पूर्वैः पूर्वतरं कृतम्. ભગવાન કહે છે એવમ જ્ઞાત્વા, આ પ્રમાણે જાણીને. આ પ્રમાણે જાણીને એનો અર્થ શું? તો ભગવાન શંકરાચાર્યજી મહારાજ દર્શાવે છે, ન અહમ કર્તા ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ જ્ઞાત્વા ઇતિ એવમ જ્ઞાત્વા. આ પ્રમાણે જાણીને કે હું કરતા નથી અને મારામાં કોઈ કર્મફળની સ્પૃહા નથી, આ પ્રમાણે જાણીને પૂર્વૈઃ મુમુક્ષુભિઃ અપી કર્મ કૃતમ. હે અર્જુન, પૂર્વના મુમુક્ષુઓ વડે પણ કર્મ કરવામાં આવેલું છે. અને માટે કુરુ કર્મૈવ તસ્માત્ ત્વમ, તસ્માત્ ત્વમ કર્મ એવ કુરુ, માટે તું પણ કર્મ કર. જે કર્મ તારા પૂર્વજનોએ કરેલા છે. પૂર્વૈઃ પૂર્વતરમ કૃતમ, તારા પૂર્વજોએ જે કર્મ કરેલા છે એવા કર્મ તું પણ કર. તો ભગવાન અર્જુનને ક્યારેય પણ છૂટો દોર આપતા નથી. જરાક પણ જુએ કે અર્જુન અહીંયા છટકબારી શોધે છે કર્મમાંથી, તો તરત જ ભગવાન એની ચોટી પકડી લે છે
અર્જુન કે આવું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી શા માટે કરવાના? ભગવાન કે એ જાણીને જ કરવાના. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ, આ પ્રમાણે જાણીને. પૂર્વૈહિ મુમુક્ષુભિ, પૂર્વના મુમુક્ષુઓ સાધકો વડે પણ કર્મ કરવામાં આવેલા છે. ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે હંમેશા સકામતામાંથી નિષ્કામ તરફ જવાનું હોય અને નિષ્કામતામાંથી જ પછી અકામ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સકામ, નિષ્કામ, અકામ. સકામ કર્મ સામાન્ય મનુષ્ય કરે, નિષ્કામ કર્મ મુમુક્ષુ જિજ્ઞાસુ કરે અને અકામ સ્થિતિમાં સ્થિત રહીને પણ કર્મ જ્ઞાનીજન કરે. ભગવાન અર્જુનને કહેવા માંગે છે કે અર્જુન, તું પોતાને સામાન્ય વ્યક્તિ સમજતો હો તો પણ તારે સકામ ભાવથી તારી ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે તારે કર્મ કરવું રહ્યું. તું પોતાને મુમુક્ષુ સમજતો હો તો તારે તારા અંતરની શુદ્ધિ માટે પણ કર્મ કરવા રહ્યા. અને તું પોતાને જ્ઞાની સમજતો હો તો લોક સંગ્રહાર્થે પણ તારે કર્મ કરવું જોઈએ. તો ભગવાન કોઈ પણ રીતે અર્જુનને છોડવા નથી માંગતા. દરેક અવસ્થામાં ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન, ભલે જીવનનું ચરમ લક્ષ્ય અકર્તા અભોગતા આત્મ સ્વરૂપને જાણી એમાં સ્થિત થવું એ જ છે, છતાં પણ એ લક્ષ્ય સુધી પહોંચવાને માટે કર્તવ્ય કર્મનું પાલન અનિવાર્ય બની જાય છે. કર્તવ્યથી ચ્યુત થઈ ક્યારેય કોઈ જ્ઞાનને કે જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત કરી શકતો નથી. માટે ભગવાન કહેશે કે અર્જુન, કોઈ પણ રીતે તું પોતાને જે પણ માનતો હો દરેક અવસ્થામાં તને કર્મ પ્રાપ્ત થાય જ છે. ક્યારેય પણ ગીતાજીમાં અકર્મણ્યતાને પોષવામાં આવતી નથી. આળસ પ્રમાદને ક્યારેય પણ પોષણ આપવામાં આવતું નથી. બલકી ભગવાન હંમેશા આનો ત્યાગ કરી કર્તવ્ય કર્મ પાલન કરવાનું કહે છે. જે કંઈ પણ કર્મ ધર્માનુષ્ઠાન જે પણ કરવાનું છે, ભગવાન કહેશે કે તમારા પૂર્વજોએ પણ કરેલું છે તો એને સામે રાખીને તમારે પણ કરવું જોઈએ. પૂર્વૈહિ મુમુક્ષુભિ કર્મ કૃતમ, તારી પહેલા પણ ઘણા મુમુક્ષુઓ થઈ ગયા છે. એવું નથી કે તું પહેલો મુમુક્ષુ છે કે તું પહેલો જિજ્ઞાસુ છે, એવું નથી. ઘણા બધા મુમુક્ષુઓને સાધકોને એવું લાગતું હોય કે મારા જેવું તો કોઈ નથી. ભગવાન કહે કે તારા જેવા કેટલાય થઈ ગયેલા છે. પૂર્વ ઘણા બધા મુમુક્ષુઓ થઈ ગયેલા છે અને એ આ પ્રમાણે નિષ્કામ ભાવથી કર્મ કરી કરી અંતરને શુદ્ધ કરી અને આત્મજ્ઞાનને પામેલા છે. તું પોતાને મુમુક્ષુ સમજે છે તો તારે પણ કર્મ કરવું રહ્યું. અધ્યાત્મ પથ, મોક્ષનો પથ, ભગવત પ્રાપ્તિનો પથ એવો છે કે ત્યાં જે પણ એ માર્ગ ચાલેલા છે એનું અનુસરણ કરવામાં કલ્યાણ છે. સાધનાના પથમાં કોઈ નવી કેડી કંડારવાની હોતી નથી. માટે એવું કોઈ અભિમાન રાખવું નહીં. જે સાધનાનો ક્રમ ગીતામાં દર્શાવ્યો છે, ઉપનિષદમાં દર્શાવેલ છે, બ્રહ્મસૂત્રમાં, પુરાણમાં, રામાયણ, ભાગવત, મહાભારત, જે પણ સાધના પથ આ સર્વમાં દર્શાવેલો છે અને પૂર્વના મહાપુરુષો જે પથે ચાલેલા છે એ પથે ચાલવામાં સાધકનું કલ્યાણ છે. અહીંયા કંઈ નવું કાઢવાનું જ નથી, કારણ કે નવું કંઈ નીકળે એવું જ નથી. મનુષ્ય બુદ્ધિની મર્યાદા છે. ભગવાન જ આ જ્ઞાન આપી શકે અને ઈશ્વરે આપેલું જ્ઞાન જેને મહાપુરુષોએ પ્રાપ્ત કરેલું છે તો એના અનુભવને સામે રાખી અને દરેક સાધકે
એ પથનું અનુસરણ કરવાનું હોય. જાતે જાતે કંઈ નિશ્ચય કરવાનો નથી. અહીંયા કોઈ મૌલિકતા દર્શાવવાનું સાહસ પણ કરવાનું નથી. અમારા વિચાર છે કે અમારી સાધના પદ્ધતિ છે કે આ મેં શોધેલો નવો માર્ગ છે, એ નવા માર્ગે ક્યાંય જવું નહીં. કારણ કે જે માર્ગ શાસ્ત્ર દ્વારા પ્રશસ્ત છે, જેને સાક્ષાત નારાયણ ભગવાને પ્રશસ્ત કરેલો છે, એ માર્ગ છોડીને કોઈ જીવની બુદ્ધિની કપોલ કલ્પિત માર્ગની કલ્પનાને અનુસરણ કરવું એ દુસ્સાહસ છે. એમાં કોઈ કલ્યાણ ક્યારેય પણ હોઈ શકે નહીં. માટે મોક્ષમાર્ગ અધ્યાત્મ પથમાં કેવલ શાસ્ત્ર અને શાસ્ત્રએ દર્શાવેલા માર્ગે ચાલેલા મહાપુરુષો જ પ્રમાણ છે. કોઈ કપોલ કલ્પના અહીંયા ચાલતી નથી. એ કલ્પનાથી ક્યાંય પહોંચી શકાતું નથી. નવા નવા જે બધા સંપ્રદાયો, નવા નવા બધા ફણગાઓ ફૂટે છે, નવું નવું બધું કહેવામાં આવે છે, એમાં કંઈ હાથમાં લાગવાનું નથી. એ લોકો વાત કરીને શું કરવાના? થોડી વેલ્યુઝની વાત કરશે, તો વેલ્યુઝ તો ગીતામાં જ છે, કેટલી બધી છે. એ કોઈ નવું કંઈ કાઢી શકવાનું નથી. થોડા તમને મોટિવેટ કરે એટલા માટે મોટિવેશનલ ગુરુ, બરાબર. વ્યવહારિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે બરાબર છે, તમારામાં હવા ભરે અને એ કંઈક માર્ગ બતાવે. વ્યવહારિક સિદ્ધિ, ધન આદિ પ્રાપ્ત કરવાના ઘણા બધા માર્ગો હોઈ શકે, પરંતુ ભગવાનને મેળવવાનો માર્ગ કેવળ ભગવાન જ બતાવી શકે. હું અહીંયા છું અને આ માર્ગથી તો મારી પાસે પહોંચી શકે છે. આ કેવલ ઈશ્વર જ બતાવી શકે. અને વૈદિક માર્ગ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ આ ઈશ્વર દ્વારા પ્રબોધાયેલો ઉપદેશ છે. એને છોડીને આમ તેમ ક્યાંય જવાની જરૂર નથી. એવી મૂર્ખતા કરવાની કોઈ આવશ્યકતા નથી. માટે ભગવાન સ્વયં અહીંયા અર્જુનને કહેશે, પૂર્વૈહિ મુમુક્ષુભિ, તારી પહેલાના મુમુક્ષુએ પણ આ જ માર્ગ અપનાવેલો છે. કયો માર્ગ? કર્મ કરી અને અંતરને શુદ્ધ કરવું. મુમુક્ષુ પણ આ જ માર્ગે ચાલે છે, કારણ કે શુદ્ધિ વગર જ્ઞાન નથી. માટે અંતરની શુદ્ધિ અનિવાર્ય છે. અને એ શુદ્ધ કરવાનો પહેલો જ માર્ગ કે સોપાન છે કર્મ કરવા, કર્તવ્ય કર્મનું પાલન કરવું. કર્તવ્ય કર્મ એટલે તમે જાણો જ છો. તમે જે સમયે, જે દેશમાં, જે પરિવેશમાં છો, ત્યાં તમને કોઈ એક નિશ્ચિત કર્તવ્ય પ્રાપ્ત થાય છે. પરિવારની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, રાષ્ટ્રની દ્રષ્ટિએ, અને વર્તમાનમાં પણ હું જ્યાં છું ત્યાં પણ મને એક કર્તવ્ય પ્રાપ્ત થાય છે. શ્રવણ કરવા આવો છો તો શાંતિથી બેસવું એ ધર્મ છે. મોબાઈલ સ્વિચ ઓફ રાખો એ કર્તવ્ય છે. યાદ કરી અને પહેલેથી બંધ કરીને હોલમાં પ્રવેશ કરવો એ કર્તવ્ય છે. અહીંયા શાંતિથી બેસવું એ કર્તવ્ય છે. બાજુનાને ડિસ્ટર્બ ના થાય એવી રીતે રહેવું એ એક કર્તવ્ય બની જાય છે. તો આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આપણને એક કર્તવ્ય પ્રાપ્ત થતું હોય છે. આપણા ઘરને ચોખ્ખું રાખવું, આંગણું ચોખ્ખું રાખવું, આપણા ગામને ચોખ્ખું રાખવું, રાષ્ટ્રને ચોખ્ખું રાખવું, આ દરેક નાગરિકનું કર્તવ્ય છે. બીજાને દુઃખ ન પહોંચાડવું એ દરેકનું કર્તવ્ય છે. તો અનેક કર્તવ્ય આ રીતે પ્રાપ્ત થાય છે. તો એને જ અહીંયા ભગવાન સર્વપ્રથમ સાધનાનું સોપાન કહે છે. દરેક મનુષ્યએ પોતાના કર્તવ્યનું પાલન કરવું. યોગ્ય રીતે કર્તવ્યનું પાલન કરતા શીખી જાય તો એ જ મનુષ્ય આગળ જતા પોતાના કર્તવ્યને ધીમે ધીમે નિષ્કામ ભાવથી કરતો થાય, ઈશ્વરાર્પણ ભાવથી કરતો થાય. પોતાના જીવનમાં કેટલાક એવા કર્તવ્ય કર્મને પણ ઉમેરે કે જ્યાં એ સંપૂર્ણપણે સેવા અર્થે કરે, જ્યાં એ કંઈ પણ હિસાબ ન લગાવે. તો આ બધા કર્તવ્ય કર્મના આ બધા પાસા છે.
જેને સામે રાખી અને દરેક મનુષ્યએ પોતાનું જીવન, મુમુક્ષુએ પોતાનું જીવન જે છે એ ગોઠવવું જોઈએ. ભગવાન કહેશે પૂર્વૈહિ અપી મુમુક્ષુભિઃ કૃતમ કર્મ, કર્મ કરવામાં આવેલા છે. જ્યાં સુધી પરંપરામાં, પ્રક્રિયામાં કોઈ દોષ ન દેખાય ત્યાં સુધી એનું પાલન કરવામાં ક્યારેય પણ હિચકિચાટ નહીં હોવું જોઈએ. અને અહીંયા ભગવાન જે માર્ગ બતાવે છે એ તો સાક્ષાત ભગવાન જ બતાવે છે. અને એટલા માટે એમાં દોષની શંકા કરવાને માટે કોઈ કારણ નથી. ઈશ્વર દ્વારા પ્રદત્ત આ ઉપદેશ છે, એમાં શંકાને માટે કોઈ કારણ જ નથી. જે પણ કરવાનું કહેવામાં આવે, જે પૂર્વથી મહાપુરુષો કરતા આવેલા છે એનું અનુસરણ થતું રહેવું જોઈએ. પ્રશ્ન એવી રીતે નહીં પૂછાવો જોઈએ કે હું શા માટે કરું. પ્રશ્ન એવો હોવો જોઈએ કે હું શા માટે ન કરું. જે પણ કરવાનું કહેવામાં આવે છે ત્યાં તર્ક ઉલટી રીતે નહીં લગાવવાનો, પરંતુ સીધી રીતે. ઘરમાં પરંપરા છે, માતા પિતા ભગવાનની સેવા કરે છે. હવે નથી થતું તો પુત્રને કહેશે કે હવે આ સેવા તું કરજે. ત્યારે સંતાને એવો પ્રશ્ન ન કરવાનો હોય કે હું શા માટે કરું, બલ્કે પ્રશ્ન શું કરવાનો હોય, હું શા માટે છોડું. છોડવા માટે કયું કારણ દેખાય છે? કેવલ સમયનો અભાવ કે બહિર્મુખતા, આસ્થાનો અભાવ, તો ત્યાં સુધારો કરવો જોઈએ. તો હું શા માટે કરું એવો પ્રશ્ન નહીં, હું શા માટે આ પરંપરાને છોડું, કોઈ કારણ નથી. તો આવી રીતે જીવનને દર્શાવેલા માર્ગે હંમેશા ચલાવવાનું હોય. જરૂર જીવનનું ચરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ કો, પોતાના જ અકર્તા અભોક્તા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી સંસાર ગતિથી મુક્ત થવું એ જીવનનું ચરમ લક્ષ્ય શાસ્ત્ર દર્શાવે છે. પરંતુ એ અકર્તા અભોક્તા આત્મ સ્વરૂપમાં સ્થિતિ, એનું જ્ઞાન એ એટલું આસાન નથી. એ જ્ઞાનને પચાવવા માટે, જ્ઞાનને ઝીલવા માટે પાત્ર તૈયાર કરવું પડે. અને એ પાત્રની તૈયારી કેવલ આ કર્મથી જ સંભવ બને છે. પ્રશ્ન કરવામાં આવે પણ અંતે તો કર્મ છોડવાના જ છે ને. વાત તો સાચી. કપડામાં સાબુ લગાવો છો, શા માટે? અંતે તો સાબુ કાઢવાનો જ છે ને, પાણી નાખીને. તો શા માટે કપડામાં સાબુ લગાવવો? કાઢવાનો જ છે. એટલા માટે એને કાઢવાનો જ છે. પણ એ સાબુ જ્યારે નીકળે ત્યારે એ મેલને સાથે લઈને નીકળશે. એવી જ રીતે કર્મ જરૂર ચરમ અવસ્થામાં છૂટે જ છે, પણ અત્યારે આવશ્યક છે અંતઃકરણને શુદ્ધ કરવા માટે. તો જ્યારે કર્મ છૂટે ત્યારે કેવી રીતે છૂટશે? અંતરના મેલને સાથે લઈને જશે. જો વચ્ચે એને છોડી દેવામાં આવે તો પછી અંતરને શુદ્ધ કરવાનો કોઈ ઉપાય, કોઈ સાધન મારા માટે બચતું નથી. એટલા માટે દરેક મનુષ્યએ કર્મનું યથાયોગ્ય સ્થાન સમજી અને જીવનમાં કર્મ, કર્તવ્ય કર્મ, કર્મયોગ એને જીવનમાં સ્થાન આપવું જ રહ્યું. માટે ભગવાન અર્જુનને કહેશે તસ્માત ત્વમ કર્મૈવ કુરુ. માટે અર્જુન તું કર્મ જ કર. પૂર્વતરમ કૃતમ. પૂર્વજોએ જે પ્રમાણે કર્મ કરેલા છે એવા કર્મ તું પણ કર. અધવચ્ચે છોડી દઈશ તો
ચરમ લક્ષ્ય સુધી પહોંચી નહીં વળે. એટલા માટે જ્યાં ઊભેલા છો ત્યાંથી આરંભ કરવો જરૂરી બની જાય છે. પોતાની અવસ્થાને સમજીને યથા યોગ્ય રીતે એનો સ્વીકાર કરવો રહ્યો. તો ભગવાન અર્જુનને કહેવા માગે છે, ભગવાન ભાષ્યકાર સરસ એક વાક્ય કહેશે ભગવાનના મુખમાં. ભગવાન અર્જુનને કહેશે કે માટે અર્જુન ન તૂષ્ણીમ આસનમ નાપી સંન્યાસ કર્તવ્ય. ભગવાન બધી બાજુથી એને પકડે છે. માટે અર્જુન આળસુ થઈને ચૂપચાપ બેસી જવાનું નથી અને સંન્યાસ પણ ધારણ કરવાનો નથી. તો વચ્ચે શું રહ્યું? કર્મ કરો. તો બંને બાજુથી ભગવાન પકડે છે. ના બી તૂષ્ણી માસન. તો આવી રીતે બાણ અને ધનુષ છોડીને બેસી ગયેલો છે ચૂપચાપ, એ પણ યોગ્ય નથી. અને આ બધું છોડીને સંન્યાસ ધારણ કરી લો એવું તો વિચારે છે, એ પણ યોગ્ય નથી. નાપી તૂષ્ણીમ આસનમ નાપી સંન્યાસ કર્તવ્ય. તો પછી કિમ કર્તવ્યમ કર્મૈવ કુરુ તસ્માત્ ત્વમ કર્મ એવ કુરુ. આ રીતે કયા પછી આગળ ભગવાન કહે છે, કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાत्. કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાत्. ભગવાન કહે છે કે અર્જુન, કર્મ કરવું જરૂરી છે, એવી જ રીતે કર્મને સમજવું પણ ખૂબ જરૂરી છે. કર્મ શું છે, અકર્મ શું છે, આને બરાબર સમજવું પડે. કારણ કે ભગવાન કહે છે કિમ કર્મ કિમ અકર્મ. કર્મ શું છે, અકર્મ શું છે, આ વિષયમાં કવયઃ અપી અત્ર મોહિતાઃ. બલબલા વિચાર કરનારા ક્રાંતદર્શીઓ પણ આ વિષયમાં મોહિત થયેલા છે. એ કર્મના સંદર્ભમાં તત્તે કર્મ પ્રવક્ષ્યામિ. કર્મના સંદર્ભમાં હું તને વિસ્તૃત વાત કરીશ. પ્રવક્ષ્યામિ, બહુ સારી રીતે કર્મ વિષયક વાત હું તને કરીશ. અને હું દર્શાવીશ કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય, વિકર્મ કોને કહેવાય. આ બધું ભગવાન કહેવાના જ માટે કહેશે તત્તે કર્મ પ્રવક્ષ્યામિ. હું તને કર્મના વિષયમાં બહુ જ સારી રીતે કહીશ. યજ્ઞાત્વા અશુભાત મોક્ષ્યસે. જેને જાણીને તું અશુભથી મુક્ત થઈ જઈશ, અશુભ કર્મથી મુક્ત થઈ જઈશ. ત્યાંને તારામાં કોઈ અધર્મ અશુભ કર્મ નહીં રહે. અથવા બીજો અર્થ છે અશુભાત સંસારાત વિમોક્ષ્યસે. તું અશુભ એવા આ સંસારથી મુક્ત થઈ જઈશ. ક્યારે? કર્મ અકર્મ વિકર્મ આ બધાને જ્યારે તું બરાબર જાણી અને આગળ વધીશ ત્યારે.
તો ભગવાન જે અહીંયા વાત કરે છે, કિમ કર્મ, કર્મ શું છે, કિમ અકર્મ, અકર્મ શું છે. આના સંદર્ભમાં બધા મોહિત થયેલા છે. મોહિત યાને સ્પષ્ટ નિશ્ચય પર આવી શકતા નથી. ઘણા બધા કહેશે જે વેદ વિહિત છે એને કહેવાય કર્મ, અને જે વેદ વિહિત નથી એને શું કહેવાય, અકર્મ. બીજો અર્થ દર્શાવવામાં આવે છે, વેદ જે કરવાનું કે એ કર્મ, અને સર્વ કર્મનો સંન્યાસ એ શું છે, અકર્મ છે, કર્મનો અભાવ. શરીર, ઇન્દ્રિય, મન આદિથી થતી ચેષ્ટાઓ એ કર્મ છે, અને સર્વ ચેષ્ટાઓનો અભાવ, ચૂપચાપ બેસી જવું એ અકર્મ છે. તો આવા કર્મ અને અકર્મના સંદર્ભમાં ઘણા બધા મતાંતર ઉઠતા હોય છે. અકર્મ, કર્મના અભાવને અકર્મ કહેવાય. કર્મનો અભાવ અજ્ઞાન અવસ્થામાં પણ હોય છે. વ્યક્તિ નિશ્ચેષ્ટ થઈ, પ્રમાદી થઈ, આળસુ થઈ બેસી જાય, સૂઈ જાય તો શું થઈ જાય છે, કર્મનો અભાવ થઈ જાય છે. તો એને અકર્મ કહેવામાં આવે. જ્ઞાનાવસ્થામાં પણ જ્ઞાનીની દશા જે છે ત્યાં પણ અકર્મ કહેવામાં આવે છે. આત્મામાં કોઈ કર્મનો સંગ નથી, તો સ્વરૂપથી જ્ઞાની કેવા છે, અકર્મી છે. અને અજ્ઞાની પણ કેવા છે, સુષુપ્તિ અવસ્થામાં, આળસની અવસ્થામાં એ પણ અકર્મી છે. તો અકર્મને કેવી રીતે સમજવું, આ બધું જાણવું ખૂબ જરૂરી છે. માટે ભગવાન એના અનુસંધાનમાં અર્જુનને કહે છે કે અર્જુન, કર્મ અને અકર્મના સંદર્ભમાં જ્ઞાન હોવું, યોગ્ય રીતે સમજવું એ બહુ જ જરૂરી છે. માટે એના સંદર્ભનો જે નિશ્ચય જે છે એ તું મારા મુખેથી બરાબર સાંભળી લે. તત્તે કર્મ પ્રવક્ષ્યામિ, હું તને એ કર્મ વિષયક ઘણી બધી વાત કરીશ, જે જાણીને તું મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આવી રીતે પ્રતિજ્ઞા કર્યા પછી ભગવાન સ્વયં આગળ દર્શાવે છે, કર્મણો યપિ બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ, અકર્મણશ્ચ બોદ્ધવ્યમ, ગહના કર્મણો ગતિઃ, કર્મણો યપિ બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ, અકર્મણશ્ચ બોદ્ધવ્યમ, ગહના કર્મણો ગતિઃ. કર્મણઃ અપિ બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ, અકર્મણશ્ચ બોદ્ધવ્યમ. કર્મ, વિકર્મ, અકર્મ, આ ત્રણેયને ભગવાન કહે છે બોદ્ધવ્યમ, એને જાણવા જોઈએ. એના તત્વને, વાસ્તવમાં કોને અકર્મ કહેવાય, કર્મ કહેવાય, વિકર્મ કહેવાય, આ બધું બોદ્ધવ્યમ યાને જાણવા યોગ્ય છે, વિચાર કરવા યોગ્ય છે. અને સાથે સાથે ભગવાન કહે છે ગહના કર્મણો ગતિઃ. અર્જુન, કર્મની ગતિ બહુ જ ગહન છે. ભગવાન સ્વયં જ્યારે કહે છે કે કર્મની ગતિ ગહન, તો એ કેટલી ગહન હશે.
તો જીવોના કર્મને જોઈ ભગવાનને પણ આશ્ચર્ય થઈ જતું હશે કે આ ક્યાંથી શું શું કેવું કેવું કરે છે અને એનું ફળ એ ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત કરે છે. વ્યવસ્થા તો એમની જ ગોઠવેલી છે અને છતાં પણ એ વ્યવસ્થામાં દરેક જીવ એટલો બધો ફાળો આપે છે કે ભગવાનને એમાં આશ્ચર્ય થાય છે. કારણ કે જીવ એટલા બધા કર્મ કરે છે, કોઈ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત તો થઈ જતું નથી, એવા તો બહુ જ ઓછા હોય છે. મોટા ભાગના શું કરે છે? આ જ કરે છે, કર્મ કરે ભોગવે, કર્મ કરે ભોગવે, કર્મ કરે અને ભોગવે. આ જ રફતાર ચાલે છે. અને કેટલા બધા પ્રકારના કર્મ, કયું કર્મ કેવી રીતે કરવામાં આવે, કયા દેશમાં, કયા સમયમાં, કઈ વ્યક્તિ દ્વારા, કઈ અવસ્થામાં, કેવી ભાવના સાથે કરવામાં આવ્યું, આ બધું જ એના ફળને નિશ્ચિત કરે છે. અને આ બધાના સંદર્ભમાં જીવ વિચાર કરવા જાય તો એ ગૂંચવાય જ જાય. એટલા માટે ભગવાનને કહેવું કે ભગવાન તમારી વ્યવસ્થા તમારી પાસે જ, તમે સંભાળો, જે કર્યું તે બરાબર, અમારી બુદ્ધિ આમાં ચાલતી નથી. શા માટે? ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ કેવી છે? બહુ જ ગહન છે. એટલું યાદ રાખવું, સત્કર્મનું ફળ સુખ છે અને દુષ્કર્મનું ફળ દુઃખ છે. મારે જીવનમાં સુખ જોઈએ છે તો હું કેવા કર્મ કરું? સત્કર્મ કરું, સારા કર્મ કરું. કર ભલા ભોગા ભલા. ભલા કર્મ, સારું કર્મ હું કરું. વધારે આ ગૂંચવણમાં બહુ પડવું નહીં. હંમેશા એવા કર્મ કરવા કે જેથી મને અંતરમાં સંતોષ થાય અને બીજાના અંતરમાં પણ સુખની સૃષ્ટિ હું કોઈક રીતે કરું. તો એવા કર્મને કહેવાય સત્કર્મ. એવા કર્મ કરવા માટે પ્રયત્નશીલ રહેવું અને એનાથી વિપરીત જે છે એનો હંમેશા ત્યાગ કરવો. સ્વયં શાસ્ત્ર કહે છે, યત કર્મ કુર્વતઃ, જે કર્મ કરવાથી તમને પોતાને અંતરમાં સંતોષ થાય. તત પ્રયત્નેન કુર્વીત, એવા કર્મ પ્રયત્નપૂર્વક કરવા. સ્વયંને સંતોષ થાય, બીજાને સુખ થાય, એવા કર્મ હંમેશા પ્રયત્નપૂર્વક કરવા. અને એનાથી વિપરીત જે છે એનો હંમેશા ત્યાગ કરવો. બીજાને કષ્ટ પહોંચે એવું કર્મ ન કરવું. એવું કર્મ ક્યારેય ન કરવું કે જેથી કરીને હું પોતે મારી જ નજરમાં નીચો ઉતરી જઉં. હંમેશા પોતે પોતાની નજરમાં કેવો રહેવો જોઈએ? ઉપર ઉઠેલો રહેવો જોઈએ. એવા કામ ન કરું કે મને પોતાને અંતરમાં ગ્લાનિ થાય, કરીને પશ્ચાતાપ કરવો પડે, અંદર હેરાન થવું પડે, અજંપો થયા કરે, ઉદ્વેગ થયા કરે. એવા કામ ક્યારેય ના કરવા. પણ કેવા કર્મ કરવા? જેનાથી મને સંતોષ પ્રાપ્ત થાય, શાંતિ પ્રાપ્ત થાય. દિવસ આખો પસાર કરી અને રાત્રે નિદ્રા દેવીની શરણમાં જવું ત્યારે મન કેવું હોવું જોઈએ? શાંત હોવું જોઈએ. મન ખુશ, પ્રસન્ન હોવું જોઈએ. આજનો દિવસ મેં જે જીવન જીવ્યું એનાથી મને અંતરમાં એક ટાઢક મળવી જોઈએ કે આજનો દિવસ મેં સારી રીતે પસાર કર્યો. ભગવાને જે મને આ સાધનો આપ્યા છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એનો મેં સદુપયોગ કર્યો. તો વધારે કંઈ કર્મના સંદર્ભમાં એટલું બધું વિચાર કરવાની જરૂર નથી. વિચાર કરનારા ઘણો બધો વિચાર કરે, કર્મ, અકર્મ, વિકર્મ. પણ આપણે સામાન્ય રીતે શું સમજવાનું? આટલું જ સમજવાનું. મારા અંતરમાં સંતોષ, બીજા કોઈના અંતરમાં સુખની સૃષ્ટિ થાય એવું કર્મ હું પ્રયત્નપૂર્વક કરું. એનાથી વિપરીત કર્મનો હંમેશા ત્યાગ કરું. તો આ કર્મના સંદર્ભની એક સામાન્ય સમજ, કયા કર્મ કરવા, કયા ન કરવા. બાકી કર્મ, અકર્મ, વિકર્મ અહીંયા ભગવાન દર્શાવે છે. ભગવાનના મતે કે શાસ્ત્રના મતે
કર્મ કયું છે તો કહેવામાં આવે છે જે વેદ વિહિત એને કહેવાય છે કર્મ. વિકર્મ કોને કહેવાય? જે વેદથી પ્રતિષિદ્ધ છે, જેની ના પાડવામાં આવેલી છે. નિષિદ્ધ કર્મ એને જ કહેવાય છે વિકર્મ. તો કર્મથી, કર્મ યાને શું કીધું? વેદ વિહિત. જે વેદ વિહિત છે એને કહેવાય કર્મ. અને કર્મથી વિપરીત એવું એ શું કહેવાય? વિકર્મ. યાને જે વેદ પ્રતિપાદ્ય નથી, વેદ વિહિત, વેદ દ્વારા જેનું વિધાન નથી કર્યું, પરંતુ જેનો નિષેધ કરવામાં આવેલો છે, તો એવા કર્મને કહેવાય છે વિકર્મ. ત્રીજું ભગવાને કહ્યું અકર્મણશ્ચ બોદ્ધવ્યમ. અકર્મ જે છે એના તત્વને પણ જાણવું જોઈએ. અને ભગવાન મુખ્યતયા અહીંયા અકર્મના વિશે જ અર્જુનને સમજાવવા માંગે છે. અકર્મનો સામાન્ય અર્થ આપણે જેમ શરૂઆતમાં જોયું એમ શું થાય? સર્વ પ્રકારની ચેષ્ટાનો અભાવ, કર્મનો અભાવ, એને આપણે કહીએ અકર્મ. ભગવાનની દ્રષ્ટિએ અને શાસ્ત્રની દ્રષ્ટિએ અકર્મ શબ્દનો અર્થ એક બહુ વિલક્ષણ અર્થ પણ થાય છે. એટલા માટે જ આ શાસ્ત્રનો અભ્યાસ કે ગીતાનો અભ્યાસ ડિક્શનરી સાથે થઈ શકતો નથી. સમજાયું નહીં, ડિક્શનરી લઈને બેસો અને શોધો અકર્મ એટલે શું, તો એમાં એક અર્થ આપ્યો હશે, એક્શનલેસનેસ. અકર્મ એટલે શું, આવો અર્થ આપ્યો હશે. એને આપણે શું સમજીએ? કોઈ પણ પ્રકારની એક્શન, ક્રિયાનો અભાવ. પણ ભગવાન જે આગળ કહેવાના છે એ અર્થ તો કંઈક વિલક્ષણ જ છે. કર્મના અભાવ માત્રને અકર્મ નથી કહેતા, પરંતુ કર્મ થતા હોવા છતાં પણ અકર્મની સ્થિતિને ભગવાન દર્શાવે છે. જ્યારે શાસ્ત્રના શબ્દોનો ખોટો અર્થ સમજવામાં આવે તો અંતે મોક્ષને પણ ખોટી રીતે સમજી લેવામાં આવે. અકર્મ શબ્દના આપણે જોયા એમ બે અર્થ થાય, અજ્ઞાનીજન માટે અને જ્ઞાનીજન માટે. અજ્ઞાનીનું અકર્મ યાને ચેષ્ટાનો અભાવ, જ્ઞાનીનું અકર્મ યાને અકર્મ આત્મ સ્વરૂપ, એમાં સ્થિતિ છે. આત્મા ચૈતન્ય બ્રહ્મ તત્વ કે જેમાં સર્વ વિકારનો સંગનો અભાવ છે, માટે એ અકર્મ સ્વરૂપ છે. જેવી રીતે આકાશમાં સ્વયંમાં કોઈ કર્મ નથી, એવી જ રીતે સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્યમાં કોઈ કર્મ નથી, તો એને અકર્મ કહેવાય છે. તો આ બંને અર્થ થાય છે. પણ જ્યારે આવો ખ્યાલ ન હોય તો અકર્મનો અર્થ શું સમજી લેવામાં આવે? સર્વ પ્રકારના કર્મનો, ક્રિયાનો અભાવ, એને શું કહેવામાં આવે? અકર્મ કહેવામાં આવે. તો ભગવાન અહીંયા કહેવા માંગે છે કે અકર્મને સમજવું એનો અર્થ અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનીની જે કર્મભાવની સ્થિતિ હોય છે એટલો જ અકર્મનો અર્થ નથી.
પરંતુ અકર્મ એ વસ્તુતઃ આત્માનું સ્વરૂપ છે. અને એવું અકર્મત્વ કર્મની વચ્ચે પણ હોઈ શકે. તો આવું આજે આત્મ સ્વરૂપ એને ભગવાન દર્શાવવા માગે છે. અને સાથે સાથે દર્શાવવા માગે છે કે અકર્મ આત્મા અને શરીર આદિ દ્વારા થતા કર્મ એ બંનેનો કોઈ વિરોધ નથી. માટે અર્જુન, તું પોતાને જ્ઞાની સમજતો હો તો પણ કર્મનો અને તારા આત્મ સ્વરૂપનો કોઈ વિરોધ નથી. તો ભગવાને કહ્યું અકર્મણશ્ચ બોદ્ધવ્યમ, જે અકર્મ જે છે એને પણ બરાબર સમજવું રહ્યું. જો ખોટો અર્થ સમજી લેવામાં આવે તો મોક્ષ પણ ખોટી રીતે સમજાશે, જ્ઞાનીજનનો નિશ્ચય પણ ખોટી રીતે કરવામાં આવશે. જ્ઞાનિકોને માનવામાં આવશે જે કેવળ નિર્વિકલ્પ સમાધિમાં નિશ્ચેષ્ટ સર્વ પ્રકારની ચેષ્ટા અભાવ રાખી અને જે હંમેશા રહે છે પથ્થરની જેમ. તો એ કોણ છે? જ્ઞાની. શા માટે? આત્મા તો કેવો છે? અકર્મ છે, કોઈ કર્મ નથી. માટે કર્મ જો થાય તો શું સમજવું? જ્ઞાન નથી. માટે સર્વ પ્રકારની ચેષ્ટાના અભાવ સાથે જે હોય એને જ શું કહેવાય? જ્ઞાની કહેવાય. અને એવા જ લોકો મોક્ષને પ્રાપ્ત કરે. તો એવો અર્થ કરી લેવામાં આવે, પણ એવો અર્થ છે નહીં. એવું હોત તો શંકરાચાર્યજી મહારાજ શું કહેવાત? અજ્ઞાની કહેવાત. કારણ કે એમણે તો કેટલું બધું કામ કરેલું છે, કેટલા કર્મ કરેલા છે, કેટલી પદયાત્રા કરેલી છે, મઠ સ્થાપન કરેલું છે, કેટલા બધા કર્મ કરેલા છે. તો એ જ્ઞાન અવસ્થામાં થયેલું છે. માટે કહેવાનું તાત્પર્ય કે આ બધા શાસ્ત્રો જે છે એ કોઈ કેવળ ડિક્શનરી સાથે સમજાતા નથી. જે એનો પરંપરાથી જે અર્થ જે પ્રાપ્ત થાય છે એ સંપ્રદાય પરંપરાથી જ આ બધું સમજવું રહ્યું. તો આ રીતે ભગવાને કર્મ, અકર્મ, વિકર્મ આ બધું જાણવું જોઈએ એ પ્રમાણે દર્શાવ્યું. અકર્મને તો ભગવાન આગળ વિસ્તૃત દર્શાવવાના છે, પણ અહીંયા ભગવાને કર્મ વિકર્મનો ઉલ્લેખ માત્ર કરી દીધો. જાણવું જોઈએ એવું ભગવાને કહ્યું, પણ ગીતા શાસ્ત્રમાં અત્યારે એટલો વિસ્તાર સંભવ નથી. કારણ કે ઉપદેશ પણ ક્યાં અપાઈ રહ્યો છે? રણભૂમિમાં. સેનાઓ તૈયાર છે. માટે વિષયોનો વિસ્તાર કરવો એ એટલો સંભવ નથી. ભગવાને બોદ્ધવ્યમ એવું કહી દીધું. એનો અર્થ એ ક્યારેક એને જાણી લેવું. નહીં તો યુદ્ધ પતી જાય પછી અર્જુને પૂછી લીધેલું હશે કે પ્રભુ આ શું હતું? આપે કંઈક કીધેલું હતું કે આ બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ, તો એ શું હતું? ત્યારે તો આપે કહ્યું નહીં, હવે જરા મને આપ કૃપા કરીને બતાવો. તો ભગવાને ઉલ્લેખ માત્ર કરી દીધો. આ કર્મશાસ્ત્રનો વિસ્તાર અહીંયા ભગવાન કરવા જાય તો ઘણું બધું વિસ્તૃત થઈ જાય. માટે ભગવાન અર્જુનને એક વાક્યમાં કહી દીધું, ગહના કર્મણો ગતિ. અર્જુન, કર્મની ગતિ ઘણી ગહન છે. એ બધો અત્યારે વિસ્તૃત વિચાર કરવો સંભવ નથી. પરંતુ જે અકર્મની મેં વાત કરી એ અકર્મ હું તને જરૂર દર્શાવીશ. તો આગળ ભગવાન અકર્મના સંદર્ભમાં કહેશે. કર્મણ્ય કર્મ યઃ પશ્યેત અકર્મણિ ચ કર્મ યઃ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત કર્મણ્ય કર્મ યઃ પશ્યેત અકર્મણિ ચ કર્મ યઃ
सबुद्धिमान् मनुष्येषु संयुक्तकृत्स्नकर्मकृत्। આ શ્લોક ગીતાજીનો બહુ જ મહત્વનો શ્લોક છે. મહત્વનો હોવાની સાથે એનો અર્થ સમજવો પણ કઠિન છે. માટે ભગવાન શંકરાચાર્યજી મહારાજ આ શ્લોક પર બહુ જ વિસ્તૃત ભાષ્ય લખે છે. એ ભાષ્ય સમજવું પણ કઠિન છે. આપણે તો એમાં જવાનું નહીં એટલે ચિંતા નહીં, બરાબર. તો એનો સામાન્ય અર્થ ભાષાંતર જોઈએ તો ભગવાન કહેશે, યહ કર્મણિ અકર્મ પશ્યેત, જે કર્મમાં અકર્મને જુએ છે અને અકર્મણિ ચ કર્મ યહ પશ્યેત, અકર્મમાં જે કર્મને જુએ છે. આવા વચનો બોલવાની કૃષ્ણને આદત છે. અર્જુનને થોડોક ખેંચવો પડે ને, જરા મૂંઝાઈ જાય અર્જુન. ભગવાન શું વચન બોલે છે? જે અકર્મમાં કર્મને જુએ છે અને કર્મમાં જે અકર્મને જુએ છે એ બુદ્ધિમાન છે. અને આવું સાંભળી અને સાંભળનારે શું કરવું પડે? કારણ કે પોતે તો બુદ્ધિમાનના લિસ્ટમાંથી બાકાત જ રહી જાય. આ તો દેખાતું જ નથી ને સમજાતું જ નથી. કર્મમાં અકર્મને જુઓ, અકર્મમાં કર્મને જુએ. ભગવાન કહેશે, સબુદ્ધિમાન મનુષ્યેસુ. અર્જુન એ સર્વ મનુષ્યમાં કેવો છે? બુદ્ધિમાન છે. અર્જુનને લાગતું હશે કે આમાં વળી કઈ બુદ્ધિમત્તા છે, પણ તરત તો બોલાય નહીં ને એટલે સાંભળે છે. સબુદ્ધિમાન મનુષ્યેસુ. એટલું જ નહીં, ભગવાન કહેશે સંયુક્ત, એ જ વાસ્તવમાં યુક્ત પુરુષ છે. અને સ કૃત્સ્ન કર્મ કૃત. ભગવાન કહેશે કે એ જ મનુષ્ય, આવું જાણનાર જે છે, એણે બધા જ કર્મ કરી લીધા છે. કૃત્સ્ન યાને સંપૂર્ણ, બધા. કૃત્સ્ન કર્મ કૃત, એણે બધા જ કર્મ કરી લીધેલા છે. એ સર્વ કર્મ કરી ચૂકેલો છે. તો ભગવાનની વાણી છે, પરમ અર્થ ગંભીર વાણી છે. એક એક વાક્યને બહુ જ શાંતિથી, વિસ્તારથી એને અર્થ સાથે સમજવું પડે. સૌ પ્રથમ તો જોઈએ તો કર્મને કહેવામાં આવ્યું. અકર્મને સમજતા પહેલા કર્મના સંદર્ભમાં જોઈએ. કર્મને તમે બધા જાણો છો, અને જે પણ કર્મ થાય એની પાછળ શું રહેલું હોય? તો કે કર્તૃત્વ ભાવ રહેલો હોય. જે કર્મ થાય મનુષ્ય થકી, ત્યારે કર્મ કરતી વખતે એની પાછળ શું રહેલું હોય છે? કર્તૃત્વ ભાવ. અહમ કર્તા, અહમ કરોમી ઇતિ મન્યતે. હું કર્મનો કરતા છું, હું કરું છું, એવું એ માને છે. તો કર્મની પાછળ છે કર્તૃત્વ. અને પોતાને કરતા સમજવો, પોતાનામાં કર્તૃત્વ જોવું. આ જે ભાવના જે છે એના મૂળમાં શું રહેલું છે? આત્માના અકર્તા સ્વરૂપનું અજ્ઞાન. એનો અર્થ, જ્યાં કર્મ હશે ત્યાં કર્તૃત્વ છે. જ્યાં કર્તૃત્વ છે ત્યાં મૂળમાં અજ્ઞાન છે. અજ્ઞાન એ બીજ છે.
કર્તૃત્વ એ એમાંથી ખીલેલું વૃક્ષ છે અને કર્મ એ વૃક્ષમાં આવેલું ફળ છે. અજ્ઞાન બીજ, કર્તૃત્વ વૃક્ષ અને પછી થતું કર્મ એ છે ફળ. એ ફળની અંદર પાછું શું રહેલું હોય? બીજ હોય છે. તો આ ચેન છે. અજ્ઞાન, કર્તૃત્વ, કર્મ. એમાં અજ્ઞાન બીજ છે જ પાછું. ફરી કર્તૃત્વ, ફરી કર્મ, ફરી કર્તૃત્વ, ફરી કર્મ. તો અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી કર્તૃત્વ રહેશે, ત્યાં સુધી કર્મ રહેશે. બીજી બાજુ જેને પોતાના અકર્તા આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયેલું છે, જે આત્મ સ્વરૂપમાં નથી કર્તૃત્વ નથી કર્મ, જેને અશુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપનું અપરોક્ષ ભાન થઈ ગયું છે, જેના પરિણામે એ જ્ઞાની મહાપુરુષનો અહમ અકર્તા અભોક્તા પરિપૂર્ણ અકર્મ બ્રહ્મ સ્વરૂપમાં જ છે. દેહાદિ સાથે કોઈ તાદાત્મ્ય નથી અને પરિણામે એ મહાપુરુષ સ્વરૂપનું જ્ઞાન હોવાના કારણે પોતાનામાં કોઈ કર્તૃત્વ અભિમાન ધારણ કરતા નથી. શરીર આદિ દ્વારા કર્મ થાય છે, પણ પોતે શરીર આદિની સાથે જોડાતા નથી અને એટલા માટે કર્મ સાથે પણ સંબંધ બનતો નથી. જ્ઞાનીની આ જ સ્થિતિને દર્શાવતા ભગવાન 5મા અધ્યાયમાં કહેશે, પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અસ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિષન નિમિષન નપી નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત. તત્વવિત શું સમજે છે? પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન, જુએ છે, સાંભળે છે, સ્પર્શ કરે છે, ગંધ પણ ગ્રહણ કરે છે. આ બધી ક્રિયાઓ થાય છે. પ્રલપન વિસૃજન ગૃહ્ણન, પ્રલપન બોલે છે, વાર્તાલાપ કરે છે, કંઈક છોડે છે, કંઈક ગ્રહણ કરે છે હાથથી. ઉન્મિષન નિમિષન નપી, એની આંખ પણ પલકારા મારે છે. જ્ઞાની થાય એટલે આંખ થીજી ના જાય, નહીં તો શું થાય? પલક જ ના મારે તો એવું નથી. આ બધી ક્રિયાઓ થાય અને છતાં એ મહાપુરુષ શું સમજે છે? નૈવ કિંચિત કરોમી, હું આમાંનું કંઈ જ કરતો નથી. એ હું એટલે કોણ? પરિપૂર્ણ અકર્તા અસંગ અકર્મ સ્વરૂપ બ્રહ્મ. એમાં હું રાખેલો છે, એ જ હું છે. અને એ દ્રષ્ટિએ કહેશે કે આ બધું જ થતું હોવા છતાં પણ પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન, આ બધું જ કર્મ થતું હોવા છતાં પણ નૈવ કિંચિત કરોમી, હું વાસ્તવમાં કંઈ કરતો નથી. ઇતિ યુક્તો મન્યેત તત્વવિત. યુક્ત તત્વવિત મહાપુરુષ જે છે એ આ પ્રમાણે જાણે છે. તો કર્મ થતા હોવા છતાં પણ એ શેમાં બિરાજમાન છે? અકર્મ
આત્મ સ્વરૂપમાં. તો જ્ઞાની અને અજ્ઞાનીમાં આ ભેદ જે છે એને ભગવાન આ બે વચનથી દર્શાવે છે. કર્મણી અકર્મ યહ પશ્યેત, કર્મમાં જે અકર્મને જુએ છે અને અકર્મમાં જે કર્મને જુએ છે. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.